ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં જીતથી ભાજપે અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં નવો ઇતિહાસ રચ્યો છે. ઉત્તર પ્રદેશમાં 3.5 દાયકા બાદ કોઈ પક્ષની સરકાર રિપીટ થઈ છે. આઝાદી બાદ આ પ્રથમ વખત છે કે પોતાના પક્ષને સત્તામાં પરત લાવનાર યોગી આદિત્યનાથ સતત બીજી વખત સીએમ બનશે, જ્યારે આમ આદમી પાર્ટી એક એવો પ્રાદેશિક પક્ષ બની ગયો છે જે એક રાજ્યથી આગળ વધી અન્ય રાજ્ય એટલે કે દિલ્હીથી આગળ વધી પંજાબમાં સરકાર બનાવશે. આ ઉપરાંત કેન્દ્રના રાજકારણમાં પણ આ ચૂંટણીના પરિણામની અસર જોવા મળશે. 4 રાજ્યમાં જીત મેળવવાના કારણે ભાજપને દેશના 10 રાજ્યોમાં પણ ફાયદો ચોક્કસ થશે, જ્યારે પંજાબમાં જીત મેળવ્યા બાદ આપ અન્ય રાજ્યોમાં હવે વિસ્તરણ કરીને ભાજપનો નવો વિકલ્પ બનવાનો પ્રયત્ન કરશે. આ ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન કોઈ પક્ષને થયું હોય તો તે છે કોંગ્રેસ. 5 વર્ષની સત્તા બાદ જોવા મળેલી વિરોધી લહેરનો લાભ પણ ઉત્તરાખંડ, મણિપુર કે ગોવામાં લઈ શકી નથી. કોંગ્રેસ જ્યાં જ્યાં નબળી પડી છે ત્યાં આમ આદમી પાર્ટી ઉભરી આવી છે.